નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હવે ગ્રાઉન્ડને આપણે થોડુંક આગળ વધારતા જે મિત્રોને ગ્રાઉન્ડ થઈ ગયું છે, ઘણા મિત્રોનો આપણે મેસેજ આવેલો છે કે ગ્રાઉન્ડ પાસ થઈ ગયું છે, પણ ઘણા મિત્રોને તકલીફ પણ પડેલી છે. પણ 10 દિવસ ગયા છે, એ ઘણા મિત્રોને આપણે ગ્રાઉન્ડ બાકી છે. તો હવે કઈ રીતના આપણે ગ્રાઉન્ડ કરશું એની માટેની અમુક જે કોમેન્ટ આવેલી છે, ઘણા મિત્રોની કોમેન્ટ 27-28 મિનિટ થઈ જાય છે. પણ હવે આગળ શું કરવું? તો આગળ હવે બીજું કાંઈ કરવાનું નથી. તમારે 27-28 મિનિટ છે એટલે ઓલરેડી તમે 5 કિલોમીટર કમ્પ્લીટ દોડી શકો છો. તો હવે આપણે 6 થી 7 કિલોમીટર દોડવાની પ્રેક્ટિસ કરવાની છે, એટલે આરામથી એનો ટાઈમિંગ ઓછો આવશે. બરાબર. આ જે કોમેન્ટ છે મિત્રની 27-28 મિનિટ વાળાની, એને ખાસ કહેવાનું કે હવે 6 થી 7 કિલોમીટર લોંગ રનિંગ કરો અને એક દિવસ સ્પ્રિન્ટ મારો, પછી એક દિવસ થોડું ધીમે દોડો, 4-5 રાઉન્ડ મારો અને પછી તમે ટાઈમિંગ લ્યો એટલે ટાઈમિંગ કમ્પ્લીટ આવી જશે. અને 27-28 મિનિટ પાલન બહુ ટેન્શન લેવા જેવી વાત નથી. બરાબર. પછી એની સાથે સાથે એક બીજી કોમેન્ટ છે કે શ્વાસ ચડે છે. જ્યાં કોમેન્ટ છે કે શ્વાસ ચડે છે, તો શ્વાસ ચડવો એ નોર્મલ વસ્તુ છે, અને શ્વાસની અંદર જાય તો તમે દોડી જ નહીં શકો. પહેલાં તો શ્વાસ છે એ એટલે ઓક્સિજન અંદર જાય, એનાથી બ્લડ સર્ક્યુલેશન થાય, એનાથી તાકાત આવશે. નો ડાઉટ કે કોઈને ક્યારેક તકલીફ પડતી હોય કે શ્વાસમાં મોઢું ખુલી જાય છે, તો એ નોર્મલ વસ્તુ છે. કોઈ વધારે શ્વાસની જરૂર પડે તો મોઢું ખુલી જાય. 7મા-8મા રાઉન્ડે મોઢું ખુલે, બીજા ત્રીજા રાઉન્ડે મોઢું ખુલે. મારે ખુદને પહેલા રાઉન્ડે મોઢું ખુલી જાય, પણ એવું નથી. પણ જો તમારથી મોઢું બંધ રહેતું હોય તો વધારે સારું, કારણ કે બહારથી ધૂળ ગૂળ ઉડતી હોય એ તમારા ગળામાં ન જાય. ગળામાં ન જાય, શરદી, ખાંસી, ઉધરસ ને એવું ન થાય. બાકી બોડીને જે રીતે જરૂર પડશે ને એ રીતના શ્વાસ લે છે. એટલે અને તમારે સવારમાં ચણા, દૂધ, ગોળ, આ તાકાતવાળી વસ્તુ આવી ખાવાની છે. પછી તમે તમારો વજન કીધો તો હું કે તમારો વજન ડાઉન કરવાનો છે કે વજન વધારવાનો છે. જો વજન ઓલરેડી વધારે હોય તો પછી તમારે ખાવામાં જે ઘી છે, માખણ છે, આ બધી વસ્તુ ટાળવી પડશે. આ બધી વસ્તુ ઓછી ખાવાની છે. ગળી વસ્તુ બંધ કરવી પડશે. બરાબર. જે ચણા છે, મગ છે, મઠ છે, આવી પ્રોટીનવાળી વસ્તુ લેવા જેનાથી આપણે શરીરમાં તાકાત આવે પણ ચરબી ન આવે. એટલે આ એક વસ્તુ નોટ કરવાની. શ્વાસ ચડતો એને ચણા, દૂધ, ગોળ આવું ખાવાનું છે. બરાબર. પછી એક આ મિત્રની છે કે 35 મિનિટ થાય છે, 10 માર્ચે એનું ગ્રાઉન્ડ છે, તો હવે ટાઈમ કેમ ઘટાડવો? 35 મિનિટ થાય એટલે તમે 5 કિલોમીટર એક વખત પૂરું કરેલું છે. તો હવે આપણે 7 થી 8 કિલોમીટર દોડવાનું છે. કન્ટિન્યુ 50 મિનિટ દોડો, 55 મિનિટ દોડો, એટલે તમારો, હું અહીંથી એમને કહી દઉં, તમારો વજન વધારે છે. વજન તમારો 85 કિલો આજુબાજુનો હશે, તો તમે 35 મિનિટમાં દોડતા હોય, તો તમારે ત્યાંથી વજન નીચે લાવવાનું છે અને એક્સરસાઇઝ કરવાની છે. બરાબર. થોડુંક વર્કઆઉટ તમારે વધારે કરવાનું છે, અને ખોરાકમાં આપણે જે ડાયટ પ્લાન મૂકેલો છે એ થોડો ફોલો કરો એટલે તમારું વજન ઓટોમેટિક નીચે આવી જાય છે. હજી માની લો એટલે 1 મહિનો ને 5-7 દિવસનો ટાઈમ છે, આરામથી ગ્રાઉન્ડ થઈ શકે. પછી એક કોમેન્ટ છે, આ મિત્રની કોમેન્ટ તમે વાંચો. જો જે વિડીયો મેં કીધેલું છે કે રિંગ હાથમાં લઈને જવાની, જો આ મિત્રએ ભૂલી ગયા છે, રાઉન્ડ ગણતા ભૂલી ગયા છે અને ફેલ થયેલા છે. આ દુઃખની વાત છે. અહીંથી મેં ગળું ફાડીને કીધેલું છે, 10 વખત કીધેલું છે કે તમે રિંગ ઘરેથી લઈ જાઓ, ત્યાંથી આપે એ વાત બરોબર છે, પણ તમે મોટી રિંગ લઈ જાઓ, તમને દેખાય હાથમાં કમ્પ્લીટ. અને એક મિત્રની એવી કોમેન્ટ હતી, મેં રિંગ વગર હું 12 પાસ કરી નાખ્યા, મેં રાઉન્ડ ગણી નાખ્યા. એ સારી વસ્તુ છે, પણ જ્યારે ભૂલાઈ જાય ને ત્યારે તકલીફ પડી જાય. આ મિત્રને હવે જ્યાં સુધી બીજું ગ્રાઉન્ડ નહીં આવે, બીજી કોઈ નોકરી નહીં મળે, ત્યાં સુધી આ એક ગ્રાઉન્ડ ભૂલાઈ ગયું ને એ મગજમાંથી નહીં જાય. આવી વસ્તુ થાય શકે. બરાબર. અને જે મિત્ર ફેલ થયા છે ને એને મૂંઝાવાની કોઈ વાત નથી. શીખવાનું છે આમાંથી ને આપણે, અને આજ નહીં તો કાલ, અને આ ભરતીની આવતી ભરતીમાં પણ આપણે ખાખી તો પહેરીને રહીશું. કારણ કે મારી તે પહેલી ભરતી હતી 14-15ની. હું એમાં
દોડ પાસ કરી ત્યારે 800 મીટર હતું, પછી 5 કિલોમીટર હતું, દોડ પાસ કરી, પછી લેખિતમાં 100માંથી 87 માર્ક આવ્યા હતા. 89 માર્કવાળાને ઓર્ડર આવી ગયો, મારું ડીવી પણ થઈ ગયું હતું. ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું, ખાલી લિસ્ટ આવવાની એટલી વાર હતી. બરાબર. 89 માર્કવાળાને લીધા, 88 વાળા માર્કવાળા નહીં લીધા વેઇટિંગમાં. 87 મારા માર્કવાળા હતો, 1 માર્ક હાટું હું અટકી ગયો હતો. પણ પછી મારે હીરાય ઘસવા પડ્યા, ખેતી કરવી પડી, બધું કરી લીધું આપણે. એટલે મૂંઝાવાની વાત નથી, પણ આપણે થોડું થોડું વાંચતા હતા રે, અને થોડું થોડું રનિંગ પણ કરતા હતા ટાઈમ મળે એટલે અત્યારે તમે બીજું મગજમાંથી કાઢી નાખો. ઘણી બધી એક્ઝામ આવે છે, એની માટે આપણે કંઈક બીજું અલગથી વિચાર કરેલો જ છે અને એક વિડીયો મૂકશું. પણ હવે આખું બધું આ જે આપણે સંઘ લઈને નીકળ્યા છીએ એને આખો દ્વારકા પોગાડી દઈએ એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. કે હવે જે મિત્રોને બાકી છે એને ગણવામાં ભૂલ ન થવી જોઈએ. આ જે કોમેન્ટ છે ને એ અહીંયા લાગી જાય કે કીધું છે તેમ છતાં તમે આ ભૂલ કરેલી છે. બરાબર. નાની ભૂલને લીધે આ મોટું પરિણામ આપણે ભોગવવું પડે. એમાં ચોખ્ખું વિડીયોમાં લખેલું નાની નાની ભૂલ નહીં કરતા. અને રીંગુ મેં હાથમાં પહેરીને બતાવેલી છે. આ 10 આંગળીમાં રીંગુ અને આ 3 આંગળીમાં રીંગુ. પેલા આ બધી કાઢવાની, બધી આખી વિગતવાર ચર્ચા કરેલી છે. તેમ છતાં આ કોમેન્ટ આવી એટલે આ વિડીયો બનાવવાનું એમ થયું કે હવે આ બનાવો ફરી વખત કે આ ભૂલ હવે કેમ થઈ તમારથી. બરાબર. પછી એક આ 27 મિનિટનો આ તે આપણે જે ઉપર જવાબ આપ્યો કેમ તમારે લોંગ રનિંગ કરો, પછી થોડું એક સ્પ્રિન્ટ મારો, 4 સ્પ્રિન્ટ મારવાની રહેશે તમારે. 400 મીટરની 4 સ્પ્રિન્ટ મારવાની છે. 1 મિનિટ ને 15 સેકન્ડમાં એક સ્પ્રિન્ટ પૂરી થવી જોઈએ. પછી વચ્ચે 1 મિનિટનો બ્રેક લો, બીજી સ્પ્રિન્ટ મારો 1 મિનિટ ને 15 સેકન્ડ અને 1 મિનિટનો બ્રેક લો, ત્રીજી, એમ 4 સ્પ્રિન્ટ મારવાની છે. અને બીજા 4 રાઉન્ડ 404 1600 મીટર તમારી બને એટલી વધારે સ્પીડથી રાઉન્ડ મારવાના છે. એમાં આપણે ટાઈમિંગ નહીં લેવી. બરાબર. આ રીતના એક તમે કરો એટલે ઓટોમેટિક 2 મિનિટ તમારી નીચે ડાઉન આરામથી આવી જશે. પછી જ્યારે ક્યારે ગ્રાઉન્ડ છે ને એ થોડુંક તમે લખો ને તો આખો માઇન્ડ મેપ બનાવવાની આપણને મજા આવે. બરાબર છે. બધાની મોનોપોલી અલગ અલગ છે અને બધાનું બોડી સ્ટ્રક્ચર અલગ અલગ હોય. અમુકને પેટ વધારે હોય તો એનો પેટ જ મારે ઘટાડવું પડે. અમુકને સ્ટેપ ખોલવામાં તકલીફ પડતી તો સ્ટેપ એને ખોલવામાં આપણે મદદરૂપ થાય. એટલે આ બધી વસ્તુ અલગ અલગ માણસને અલગ અલગ રીતે થાય. બધાને એક સરખો પ્રશ્ન ન હોય. એટલે આ વખતે મેં આ થોડોક અલગ કોન્સેપ્ટ આપણે લઈને આવ્યા કે ભાઈ કોમેન્ટ પ્રમાણે જ જવાબ આપી દઈએ. બરાબર છે. હું ઘણી વખત મેસેજથી ન સમજાઈ શકું કે કઈ રીતના મારે તમને સમજાવવાનું હોય. પછી એક આપણે વજન વધારે છે અને શ્વાસ ફૂલે છે. વજન બધાનો વધારે હોય એમાંથી ડાઉન કરવાનો હોય. આપણે પેલા વિડીયો મૂકેલા છે ઓલરેડી. 5 વિડીયોમાં 5 દિવસમાં મેં 4 કિલો તમારી સામે વજન ઘટાડેલું છે. એ આપણે પ્લે લિસ્ટમાં બધું પડેલું જ છે, ક્યારેક અંદર જોઈ લેવાનું. અને વજન તો તમે આજની તો કાલ તમારો જો વધારે વજન થાય તો તમને બહુ તકલીફ થવાની છે. લાઈફમાં બીજું બધું હોય કે ન હોય પણ તમારું બોડી એક ફરી કમ્પ્લીટ તમારો સાથ આપવો જોઈએ. એટલે તમે લાઈફમાં ગમે એ વસ્તુ તમે કરી શકો. અડધી રાતે તમારે કામ કરવું કરી શકો, પણ બોડી તમારો સાથ નહીં આપે, તમારું બોડી હેવી થઈ જાય તો પછી એ તકલીફ પડવાની છે. એટલે વજન તો જેને વધારવાનું બધાને ઘટાડવાની જરૂર છે. પણ આ જે કોમેન્ટ છે કે વજન હકીકત વધારે છે એક્સેપ્ટ કરીને આપણે ઘટાડી દેવો પડે અને પછી તમે દોડો તો તમને દોડવાની વધારે મજા આવશે. આ વસ્તુ મને ટ્રેનિંગમાં સમજાણી હતી કે વજન વધારે હોય તો શું થાય. કારણ કે ત્યારે રાઇફલ 4 કિલો અને 200 ગ્રામની રાઇફલ આવે, એ લઈને જ્યારે હાથમાં દોડવાનું હોય ને ત્યારે ખબર પડે કે આ સારું રાઇફલ લઈને દોડવું અઘરું પડી જાય. ખાલી 4 કિલો અને 200 ગ્રામની રાઇફલ લઈને દોડવું અઘરું પડતું એવું આપણામાં 12 થી 13 કિલો વધારે હોય. 3 રાઇફલ તમે હાથમાં લઈને દોડતા હો એટલે એ તો તકલીફ પડવાની જ છે. એટલે એ પેલા રાઇફલો હેઠે મૂકી દો. જ્યાં રાઇફલું છે ને આ વધારાના જે સરબીના રાઇફલું છે ને એ બધી હેઠી મૂકી દો એટલે ઓટોમેટિક તમારી સ્પીડ આવશે, ઉડતા જશો. પણ હવે જેને નજીક તારીખ છે એને તો તકલીફ છે, પણ જેને દૂર તારીખ છે એ હજી થોડું એડજસ્ટ કરો. હું પહેલેથી કહેતો આવ્યો છું જેને વજન વધારે છે એ ઘટાડો. પણ આ મિત્ર જે નવા જોડાણો એને આઈડિયા નહીં હોય, પણ વાંધો નહીં, જેટલું થાય એટલું હજી આપણે કરી શકીએ. 10 દિવસમાં 2 કિલો 3 કિલો ઘટી જાય, પણ એ આપણે એમાં ડેડિકેશન હોવું જોઈએ. મારે આ વસ્તુ નથી ખાવાની, મારે આ વસ્તુ જોવે જ નહીં.
તો વસ્તુ થાય. હવે આપણે આગળ જોઈશું કે ગ્રાઉન્ડ 2 તારીખે છે. આ ભાઈનું આપણે વિડીયો થોડોક લેટ એને પહોંચશે, બરાબર. મેં તો જવાબ આપી દીધો હતો, પણ તોય મેં કોમેન્ટ લીધી છે કે ગ્રાઉન્ડ 2 તારીખે છે. તો ગ્રાઉન્ડ કેટલા દિવસ પહેલા મૂકી દેવું જોઈએ. મૂકી દેવું મીન્સ કે નહીં દોડવાનું, રેસ્ટ લેવો, બરાબર. તો 2 તારીખે તમારું ગ્રાઉન્ડ છે, તો તમારે એના આગલા દિવસે 31 તારીખે તમે સવારમાં દોડી લીધું, પછી તમારે 1 તારીખે નથી દોડવાનું, 2 તારીખે ફાઇનલ ગ્રાઉન્ડમાં દોડવાનું છે, બરાબર. એટલે એક દિવસનો વચ્ચે તમારે રેસ્ટ આપવાનો છે. એના આગલા દિવસે સવારે દોડી નાખ્યું, રાતે તમે બસમાં બેસી ગયા, એટલે વળતા દિવસે તમે જે તે તમારે દોડવાનું જે સ્થળ છે ત્યાં પહોંચી જાઓ. પછી એક દિવસ ત્યાં રેસ્ટ કરો અને વળતા દિવસે દોડીને પાસ થઈને પાછા આવતા રહો. આ રીતની આખી એની સિસ્ટમ રહે અને આ રીતના તમારે દોડવાનું રહેશે. પછી એક આ ભાઈની કોમેન્ટ છે, 5 કિલોમીટર રનિંગ થઈ જાય છે, ટાઈમિંગમાં પણ ફેરફાર નથી થતો. ટાઈમિંગમાં ફેરફાર લાવવા માટે આપણે શું કરવું જોઈએ કે 5 કિલોમીટર રનિંગ તમારું થઈ જાય છે, રનિંગ એનાથી વધારે કરો થોડુંક. તમે પહેલાં આપણે જે સ્પ્રિન્ટની વાત કરી એ બધી સ્પ્રિન્ટ મારો, લોંગ રનિંગ કરો, સ્પ્રિન્ટ મારો, પછી નોર્મલ દોડો અને પછી ટાઈમિંગ લ્યો એટલે તમારું ટાઈમિંગ આવે. નોર્મલ દોડવાનું, પહેલાં તમારું લોંગ રનિંગ થઈ ગયું, એના વળતા દિવસે તમે સ્પ્રિન્ટ મારો, એના વળતા દિવસે તમે નોર્મલ દોડવાનું, એટલે કે તમારે 1600 મીટર દોડવાનું છે અને એ હાવ તમારે નોર્મલ કરતાં નીચેની સ્પીડે વોર્મઅપ ટાઈપ દોડવાનું છે. તો તમે ખાલી વોર્મઅપ કરો ને એવી રીતનું દોડવાનું છે, બરાબર છે. અને પછી તમે વળતા દિવસે જ્યારે ટાઈમિંગ લો ત્યારે તમારે એમ જ નક્કી રાખવાનું કે હું ફાઇનલ ગ્રાઉન્ડમાં દોડું છું અને ખેંચી લેવાનું, જેટલું ખેંચાય એટલું. છેલ્લે પડી જાવ તો ભલે પડી જાઓ. આપણે છેલ્લા વિડીયોમાં કીધું તમે અડધા રાઉન્ડ પછી તમારી સ્પ્રિન્ટ એવી લાગવી જોઈએ કે તમે અહીંયાથી કદાચ પડી જાવ, કોઈનો પગ આડો આવ્યો હોય તો તમે ઢસડાતા ગ્રાઉન્ડ સુધી પહોંચી જાઓ. આટલી તાકાતથી દોડવાનું છે તો જ થાય. પછી એક ભાઈની કોમેન્ટ હતી કે ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું પછી ત્યાં કેવો વોર્મઅપ કરવો, અને વોર્મઅપનો એક વિડીયો બનાવો. વિડીયો તો મૂળ 2-5 સેકન્ડનો ત્યાં વોર્મઅપ હોય એટલે એનો કાંઈ વિડીયો આપણે બનાવવાની જરૂર નથી, પણ હું કહી દઉં છું અને બતાવી દઉં છું કે આ રીતનું આપણે વોર્મઅપ કરવાનું કે ઉપર તમે પગ ઉપર નીચે પગ કરી શકો, બરાબર. પછી દોડવાની આપણે ઊભા ભાજે દોડતા હોય એ રીતના તમે પગ કરી શકો અને નોર્મલી તમે ઊભા થાવ, બેઠો ઊભા થાવ 2-5 વખત, એટલે તમારે 40 થી 50 સેકન્ડ તમારે વોર્મઅપ કરવાનું, વધારે વોર્મઅપ નથી કરવાનું. પછી શ્વાસ જ્યાં ચડી જાય તો તમે દોડી નહીં શકો, એટલે બહુ વધારે વોર્મઅપ નથી કરવાનું, બસ એટલું. અને આ ભાઈની કોમેન્ટ છે કે દોડતા પહેલાં આ કોફી પીએ કંઈ. હવે જો દોડતા પહેલાં ગયા વખતે એક વિડીયોમાં બાકી રહી ગયું હતું કે તમે સાંજે મોસંબી છે, ખજૂર છે અથવા સફરજન તમે લઈ લો તો સવારમાં તમારે ત્યાં 1 કલાક બેઠવું પડશે. એટલે 1 કલાકમાં તમારું બોડી થોડુંક નર્વસ, તમે આમ થોડાક નર્વસ જેવા થઈ જાઓ અને બોડી થોડુંક એનર્જી માગતું હોય છે. કારણ કે આપણે અહીંયા જાગીને તરત દોડવા માંડતા હોય, ત્યાં 1 કલાક જેવું બેઠવું પડે. તો સવારમાં તમે 2 ખજૂર ખાઈ શકો દોડતા પહેલાં. તમારે અહીંયા ટ્રાય કરી, અહીંયા કરવાની 2 ખજૂર ખાઈ લેવાના. પહેલાં ટ્રાય એક ફરી હું કરાવડાવું છું એટલે તમને તકલીફ ન પડે કોઈ જગ્યાએ કે અહીંયા તમે 2 ખજૂર ખાઓ અને કાંઈ ઉલટી નથી થતી, કોઈ પેટમાં ગડબડ ન થતી, એ જોઈ લો. જો કે કાંઈ નહીં થાય, 2 ખજૂર ખાઈ શકો અથવા 2 શીર તમે મોસંબીની ખાઈ શકો અથવા એક મોટી શીર તમે સફરજનની ખાઈ શકો. કેળા નથી ખાવાના, બરાબર. કોઈ કેળાનું કહેતા હોય તો કેળા નથી ખાવાના, એ ચિકાસવાળો ભાગ હોય એટલે થોડુંક કદાચ તકલીફ પડી જાય, એવું હું રિસ્ક લેવા નથી માગતો અને આપણે ક્યારેય સજેશન નથી કર્યું. ઘણા ખાતા હોય તો ઘણા માવા ખાઈને દોડે છે, ઘણા તમાકુ ખાઈને દોડે છે, એટલે એ બધી વસ્તુની સામું નહીં જોતા. અને 2 બનાવ જે બની ગયા છે, દુઃખદ વાત છે આપણે કે 2 યુવાન આપણે એક્સપાયર થઈ ગયા, એ દુઃખદ વાત છે. પણ આપણેથી 5 કિલોમીટર દોડાઈ જતું હોય ને તો જ ગ્રાઉન્ડ ઉપર જાજો, એક ચોખ્ખી વાત આવી છે. અને જો દોડાતું ન હોય, તકલીફ થતી હોય 3-4 કિલોમીટર ને એમ, અને પછી ત્યાં જઈને આપણે તકલીફ પડે એવું વસ્તુ ન કરતા કે પગમાં ઇન્જરી આવે કે કાંઈ બીજું કોઈ ઇન્જરી આવે તો એ વસ્તુ નહીં કરવાની, એક ચોખ્ખી. અને જો કે દોડાયતું જતું છે આપણું જેટલું યુટ્યુબ ફેમિલી છે, આપણે પેલા દાદાને શ્રીફળે વધેલું છે, કોઈ પણ યુટ્યુબ ફેમિલી આપણું જે છે એમાં કોઈ પણ ઇન્જરી ન થાય એ માટેનું. અને આપણે કમ્પ્લીટ પ્રાર્થના કરેલી છે, એ વિડીયો મૂકેલો છે. એક બાકી હતું કે જેને
લાઈક શેર સબસ્ક્રાઈબ જે કરવાનું બાકી હોય એ કરી દો, કારણ કે આપણે બધી અવનવી માહિતી લઈને આવતા હોય છે. અને કોઈ પણ હવે પ્રશ્ન આવશે અને ગ્રાઉન્ડ પાસ થઈ ગયું છે જે મિત્રોને, એને હવે લાગી પડવાનું છે વાંચવાનું. આ તો ગ્રાઉન્ડ ખાલી વોર્મઅપ હતું અને સાચું ગ્રાઉન્ડ તો લેખિત છે આપણે, જે એમાં મેથ્સ રિઝનિંગના દાખલા આવશે, 100 માર્કનું આખું પેપર છે ખબર છે, એમાં 40 માર્ક લાવવાના છે બધી ખબર છે. આપણે થોડોક એના આગળ 1-2 વિડીયો બનાવશું. આપણને બહુ ભણાવવાનો એક્સપિરિયન્સ નથી, આપણે ખાલી ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ છે. પણ તોય આપણે કઈ રીતના પાસ કર્યું ને એ તમને બતાવશું, અને કઈ રીતના મહેનત કરવી જોઈએ, ગામ મહેનત કેમ કરે છે અને આપણે ક્યાં આપણે ઊભા છીએ. બરાબર, થોડીક એ બાબતે 1-2 વિડીયો બનાવશું. જો સારો રિસ્પોન્સ હોય છે અને થોડોક ટાઈમ રહેશે તો આપણે કરશું. પણ અત્યારે જે મિત્રોને હવે થઈ ગયું છે એ આરામમાંથી બહાર આવી જાઓ. સવારે 6 વાગે એ બેઠી જાઓ વાંચવા કમ્પ્લીટ, અને આખું શેડ્યુલ એનું બનાવી નાખો. બાકી જે મિત્રોને બાકી છે એ કમ્પ્લીટ ગ્રાઉન્ડ ઉપર ધ્યાન આપો. અને બધાને પાસ કરેલો મને મેસેજ જોવે છે, પણ હજી પાસ કરેલો મેસેજ એટલા બધા નથી આવતા. બરાબર છે, જેનું થઈ જતું હોય પાસ થઈ ગયેલો મને મેસેજ કરો. અને બાકી જેને તકલીફ પડી છે અને 1-2 સેકન્ડ 5 સેકન્ડ 10 સેકન્ડ માટે રહી ગયા છે, એ મિત્રો માટે આપણે એક અલગ વિચારણા કરીએ, અને બધા એક સાથે આપણે એક વિચારણા કરીને ટૂંકમાં આપણે યુટ્યુબ ફેમિલીમાં જે પણ જોડાયેલા બધાને નોકરી અપાઈ જાય, બધા નોકરી લઈ લે. અમારું ફ્રેન્ડ